मैंने आंसुओं से सीखा है सजदे कैसे होते हैं, जो टूट के रोता है रातों में वही असली में जीता है। मैं इश्क का फकीर हूँ मौला, झोली मेरी खाली है, दुनिया ने सब कुछ छीन लिया, बस तेरी याद संभाली है। जिसे अपना समझा था मैंने वो भी मुझे ठुकरा गया, मेरे सच्चे जज्बातों को झूठ का नाम बता गया। मैंने किसी से शिकवा ना किया, ना किसी से गिला किया, तेरे सिवाय मेरे मौला किसी को अपना कहा ही नहीं। 2 થી 3 સેકન્ડ મસાલામાં તેલમાં થવા દેવાનું છે, પછી એમાં થોડું પાણી એડ કરવાનું છે। પાણી એડ કરીને મસાલાને ભૂનવાનું છે, ત્યાંથી મસાલો કમ્પ્લીટ ચડી જાય અને બળી ના જાય આપણો મસાલો। આ રીતે મસાલાને ભૂનવાથી તેલ છૂટું પડે ત્યાં સુધી ભૂનવું। પછી એમાં આવે એડ કરીશું ગરમ પાણી। ગરમ પાણી એડ કરવાથી એમાં મટન ફટાફટ ચડી જતું હોય છે। એમાં નાખીએ છીએ 4 થી 5 કાજુ છે ને 4 થી 5 બદામ છે ને પહેલાં પલાળીને મિક્સ રાખી દઈને પછી કૂટીને ઝીણી મિક્સીમાં ક્રશ કરી પણ નાખી શકો છો। આથી એનું ટેસ્ટ મટનનો ટેસ્ટ બહુ સારો આવે છે, ટેક્સચર અને દાણેદાર ટેક્સચર બને છે ને આપણે સબ્જીનો બહુ જ સારું લાગે છે। એને 2 થી 3 મિનિટ એને ભૂનવા દેવાનું છે। પછી થોડું ગરમ પાણી, પાછું થોડું ગરમ પાણી નાખીશું, પછી એને મસાલાને થવા દઈશું। આ રીતે મસાલો થવા દેથી બહુ સારો બને છે। પછી અમે નાખીશું એને 2 સીટી વગાડીને એને ગેસને અમે બંધ, બિલકુલ સ્લો ગેસ પર પકાવવાથી બહુ સારું। હવે નાખીશું અમે આલુને બારીક ટુકડા થોડા 1 થી 4 ટુકડા કરીને અમે એને નાખીશું। અમારું મટન લગભગ 80% જેવું ચડી ગયું છે, થોડુંક જ કચાશ બાકી છે। પછી અમે નાખીશું એમાં બિરસ્તો। જો બિરસ્તો અમારે પહેલાં તૈયાર હતો, ડુંગળી તળેલી હતી તૈયાર જ હતી, તો અમે 2 ચમચી ભરીને એડ કરીશું। એને છે ને કૂટીને ક્રશ કરીને નાખવું જરૂર છે। આખી નાખશો તો એમાં સારું નહીં લાગે, તેથી ક્રશ કરીને નાખવી જરૂરી છે। મેં બટાકો પણ એડ કર્યો છે અને ડુંગળીને બિરસ્તો એડ કર્યો છે। હવે એને પાછું 10 મિનિટ ધીમા ગેસ થવા દઈશું, બિલકુલ સ્લો ગેસ પર। પછી ધાણા નાખીને તેને સર્વ કરશું। રોટી યા પરોઠા નાન સાથે બહુ સારો ટેસ્ટ લાગે છે। આ રીતે બનાવશો રેસીપી તો આપની પણ રેસીપી બહુ સારી બનશે। બદામ કાજુ ના હોય તો આપણે મગજતરીયા બીજ પણ પલાળીને ઝીણા મિક્સી પીસીને નાખી શકો છો।